નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। ભીડ નિયંત્રણ માટે કેન્દ્ર સરકારે બનાવી નવી ગાઈડલાઈન, હિંસાના સંભવિત કારણો પણ જણાવ્યા। હાર્દિક પાંડ્યાએ પાકિસ્તાન સામેની મેચમાં રચ્યો મોટો ઇતિહાસ, યુજવેન્દ્ર ચહલનો રેકોર્ડ તોડી નાખ્યો। जीएसटी बचत उत्सवની શરૂઆત થઈ, આત્મનિર્ભર ભારતની આંકલ, પ્રધાનમંત્રી મોદીના રાષ્ટ્રજોગ સંબોધનની મુખ્ય થઈ વાતો। તિરુપતિ મંદિરમાં ₹100 કરોડની ચોરી, નાયડુના મંત્રીનો જગન સરકાર પર ગંભીર આક્ષેપ। નેપાળ બાદ હવે ફિલિપાઇન્સમાં ઠેર ઠેર હિંસા અને આગ ચંપી, ભ્રષ્ટાચાર વિરુદ્ધ રસ્તા પર ઉતર્યાના મોટા યુવાનો। સાયલા લીંબડી હાઈવે પર અકસ્માતની 2 ઘટના બની, એક બાળક સહિત 4 લોકોના થયા કરુણ મોત, 12 લોકોને થઈ ઈજા। પહેલા જ નોર્થ ગુજરાતના છેલ્લા 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, યલો એલર્ટ કરવામાં આવ્યું જાહેર। અમેરિકાનો વધુ એક દેશ સાથે તણાવ, વેનેઝુએલાના રાષ્ટ્રપતિએ જનતાને કહ્યું કે હથિયાર ઉઠાવો। વડોદરામાં રોજ 10 લાખથી વધુ લોકો ગરબા રમવા અને જોવા માટે ઉમટશે, પાસ પાછળ ₹40 કરોડથી વધુનો ખર્ચ કરશે। ગાઝા ફરી બોમ્બ મારીથી દણદણી ઉઠ્યું, ઇઝરાયલના હુમલામાં એક જ દિવસમાં 91 લોકોના થયા કરુણ મોત। વિશ્વામિત્રી નદીના પૂરને 1 વર્ષ બાદ પણ સંત કબીરના જ રહીશો સહાયથી વંચિત। 25 જેટલા મકાનોમાં પાણી પ્રવેશતા જ ઘર વકરી સહિતના સામાન્ય થયું નુકસાન। શહેરમાં ઠેર ઠેર રસ્તા પરના ખાડાઓથી આમ આદમી પાર્ટીના કાર્યકરો ત્રસ્ત, હેલ્મેટ પહેરીને જ ઢોલ નગારા વગાડી અને માર્ગ ઉપર ભાજપ પક્ષના ઝંડા લગાવીને વિરોધ દર્શાવ્યા। તોફાની પવન વરસાદથી શહેરમાં 7 સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા, 6 વાહનોને થયા મોટા નુકસાન। નવરાત્રી દરમિયાન 11,000થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે, મોટા આયોજકોએ પ્લોટમાં 4 વોચ ટાવર રાખવા ફરજિયાત। કાયદો વ્યવસ્થા ખોરવાશે તો ગરબા આયોજકોની સંપૂર્ણ જવાબદારી રહેશે, ગરબાના આયોજકો માટે પોલીસની આકરી ગાઈડલાઈન કરાય જાહેર। વકીલે ઘી કાંટામાંથી નજર ઝૂકવીને મુદ્દામાલના ડોક્યુમેન્ટની ચોરી કરી, વકીલના કબૂલાત કરતા જ કારંજ પોલીસે ગુનો નોંધ્યો। 8 વર્ષ સુધી ગબ્બરસિંહ ટેક્સ લગાવીને 55 લાખ કરોડ વસૂલ્યા, કેન્દ્ર સરકાર પર ખડગેના આકરા પ્રહાર। હું બ્રાહ્મણ છું, ભગવાને સૌથી મોટો ઉપકાર કર્યો કે અમને અનામત ન મળ્યું, નીતિન ગડકરીનું મોટું નિવેદન। પાકિસ્તાનની ખેલાડી શર્મજનક હરકત, બંદૂક ચલાવતી સ્ટાઇલમાં સેલિબ્રેશન કરતા મચી ગયો હોબાળો। લાલુ યાદવના પરિવારમાં ભંગાણ થયું, લાડલી દીકરીએ માતા પિતા ભાઈ બહેન બધાને કર્યા અનફોલો। ભારતીય સૈન્ય ડ્રોન કમાન્ડો કરી રહ્યો છે તૈયાર, પહેલી બેચની જ ટ્રેનિંગ પણ થઈ ગઈ શરૂ। H1B વિઝા ટેન્શન વચ્ચે ચીન લાવ્યું K વિઝા, અમેરિકાને એની જ ભાષામાં આપી દીધો મોટો સણસણતો જવાબ। રશિયામાં યુક્રેનનો ડ્રોન એટેક, ક્રિમિયામાં એક રિસોર્ટને નિશાન બનાવતા 2ના મોત અને 15 લોકો થયા ઇજાગ્રસ્ત। સાયબર હુમલાથી સતત બીજા દિવસે યુરોપના એરપોર્ટ પાંગળા, હજારો પ્રવાસી અટવાયા। અનેક દેશો પેલેસ્ટાઇનને રાષ્ટ્રની માન્યતા આપવાની તૈયારી કરી રહ્યા છે, ત્યારે ઇઝરાયલમાં હુમલાનો વધારો થયો। POK આપમેળે ભારતમાં ભળી જશે, વિદેશની ધરતી પરથી રાજનાથનો પાકિસ્તાનને કડક મેસેજ અપાયો। અમદાવાદમાં ઓવરલોડ લક્ઝરીને કારણે ઝાડની ડાળી પડતા યુવકનું થયું મોત, માનવવધનો ગુનો નોંધાયો। આ તો પગ પર કુવાડી મારવા જેવું, અમેરિકાના અર્થશાસ્ત્રીએ ટ્રમ્પના ટેરિફને આત્મઘાતી ગણાવ્યું। સુરત પાલિકામાં જ ACBમાં પકડાયેલા કર્મચારીઓને ફરી તે વિભાગમાં ન મૂકવા સ્થાયી અધ્યક્ષનો નોંધ કરવામાં આવશે। હું અત્યારે માફ કરું છું, ટ્રમ્પે ચાર્લી કિર્કને શહીદનો દરજ્જો આપતા પત્નીનું મોટું નિવેદન। ફ્રાન્સનો ગાઝા યુદ્ધ ખતમ કરવા બિગ પ્લાન, ઇઝરાયેલે અમેરિકાને લાગશે જોરદાર ઝટકો। પેલેસ્ટાઇનને હવે પોર્ટુગલે આપી દીધી ઔપચારિક માન્યતા, સંયુક્ત રાષ્ટ્રમાં વિદેશ મંત્રીની મોટી જાહેરાત। ઇન્ડિયા વર્સેસ પાકિસ્તાન મેચમાં પાકિસ્તાન બોલરે ફાઇટર જેટ પ્લેનની નકલ કરતા ફેન્સ ભડક્યા। તો હાલ માટે એટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।